તો જય માતાજી મિત્રો, તો કેમ છો? સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 9:30. બધા તૈયાર થાય છે નાહી ધોઈને. આજે જવાનું છે માસીના ઘરે જમવા જવાનું છે મિત્રો. આજે શનિવાર છે, આજે રજા છે, કંઈ કામ હોય નહીં મિત્રો. તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. જો મિત્રો આ બધા તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે, રસોઈ બનાવવાની છે. બધા જાય છે. જો મિત્રો તૈયાર થઈ ગયા બધા. હાલો, જય શ્રી કૃષ્ણ. જો આજે અમારે મુકેશભાઈનું ખરાબ છે, તો અમારે રસોઈ બનાવવાની છે ને, બધા વેલા જે હાલો બધા પણ જમવા. તમે બધા બેનના ઘરે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? તો આજે અમે જઈએ છીએ માસીના ઘરે. સાત છે તો અહીંયા મળીએ, અહીંયા જઈને. ચાલો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહેજો. તો જો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે. જો જાય છે બધા, જો ઓલે ઘરે જાય છે. ઓલે ઘરે બધા જાય જમવા. મારે જવાનું છે પણ થોડીક પછી જઈએ મિત્રો આપણે. જો મિત્રો ઓલા બધા જમવાનું હતું એટલે અહીંયા બધા વહેલા વયા ગયા રસોઈ બનાવવા. આપણે હવે જરાક ભૂખ લાગી ગઈ છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે દુકાને જઈને વેફર લેતા આવી. ચાલો મિત્રો વેફર લેતા આવી જઈએ. વેફર લેવા જાય છે આપણે, ભૂખ લાગી ગઈ. ચાલો જઈએ હવે દુકાને, જોઈએ કેવી વેફર હારે લઈ આવી. જો મિત્રો ચાલો હવે જઈએ. તો જો મિત્રો આપણે દુકાને વેફર લઈ આવ્યા હોય. જો મિત્રો 2 વેફર લઈ આવ્યા હોય. ચાલો કોઈને વેફર ખાવી હોય તો મિત્રો વેફર ખાઈ લઈએ આપણે. પછી આપણે તેલનો ડબ્બો આવવાનો છે મિત્રો. પછી તેલનો ડબ્બો આવી જાય પછી આપણે વાં જવાનું છે. તો મિત્રો ચાલો હવે વેફર ખાઈ લઈએ. જો મિત્રો મેળી પર આવી ગયો હું. હજી આપણે વાં ગયા નથી કારણ કે હજી તેલનો ડબ્બો આવ્યો નથી મિત્રો. આવી જાય પછી આપણાથી જવાય કારણ કે ઘરે કોઈ છે નહીં અને પપ્પા ગયા છે ખંભાળીએ મિત્રો. તો મિત્રો વરસાદનું વાતાવરણ હતું પણ બદલી ગયું છે બધું. વાદળા હાવ ચોખ્ખા થઈ ગયા મિત્રો. જો તડકો આવી ગયો છે મિત્રો. વાતાવરણ મસ્ત થઈ ગયું છે મિત્રો. જો વાદળા હાવ ચોખ્ખા દેખાય છે મિત્રો. ચાલો મિત્રો હવે આપણે તેલનો ડબ્બો આવે તે પછી વાં જઈએ. આપણે ઓલે જો મિત્રો આ છે મારો ગરબી ચોક. ચાલો પછી મિત્રો પેલા આપણે છે ને વાસુદેવ મંદિરે જતા આવી પછી એના ઘરે જઈએ. ચાલો વાસુદેવ મંદિર પેલા જઈએ. તો મિત્રો આપણે વાસુદેવ મંદિર આવી ગયા હે તો દર્શન કરી લઈએ પેલા આપણે. જો ધજા દેખાય મિત્રો. ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ પેલા. દર્શન કરી લઈએ પછી વાં જઈએ આપણે. ચાલો મિત્રો દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લ્યો. ચાલો મિત્રો હું દર્શન કરી લઉં પછી આપણે જઈએ. તો મિત્રો આપણે ઓના ઘરે આવી ગયા છે માસીના ઘરે. ચાલો જઈએ. જો શું હાલે, જો પૂળિયું બનાવવાનું હાલે. શું હાલે જો મિત્રો પૂળિયું બનાવવાનું હાલે અહીંયા. જો અહીંયા થાળીમાં નખાય છે. જમીન આવતો રહ્યો હું ઘરે. પપ્પા ગયા છે જમવા મિત્રો. ને આજે તડકો પણ બહુ છે અને તેલવાળું ખવાનું છે તો બહુ મિત્રો તડકો છે મિત્રો. ગરમી પણ એટલી થાય છે ને નેક્સ્ટ લેવલનો તડકો છે. તો મિત્રો ચાલો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ અને પછી રૂંઢે મળીશું.
તો મિત્રો કેમ છો? જો રૂંઢાના વાગી ગયા છે 4 અને જો બધા હવનું કામ કરે છે, વાંથી આવીને બધા કપડાં ધોય છે મિત્રો. જો 4 વાગી ગયા છે રૂંઢાના. આપણે નાસ્તો પાણી કરીને બેઠા છે મિત્રો. આજ શનિવાર છે એટલે કંઈ કામ ના હોય એટલે નવરા બેઠા છે મિત્રો. ચાલો મિત્રો હવે આપણે થોડી સાંજના 7 અને આપણે જવું છે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા, કારણ કે આજ શનિવાર છે એટલે આપણે હનુમાન દાદાના મંદિરે જવું છે તેલ ચડાવવા. તો ચાલો હવે જઈએ. તો જો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા અહીં તેલ ચડાવવા. તો મિત્રો તમે દર્શન કરી લ્યો. તો મિત્રો ચાલો મિત્રો તમે દર્શન કરી લ્યો. ચાલો હવે પછી મિત્રો જો હમણાં હનુમાન દાદાના મંદિરે ગયો તો શનિવાર છે એટલે તેલ ચડાવવા ગયો તો મિત્રો. અહીંયાથી આવતો રહ્યો હું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું. જો મારો વિડીયો તમને જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો અને નવા બ્લોગ તમને મારા જોવા મળશે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું અને હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.